ડરની તો વાત નથી. અમે સુરક્ષા કરવામાં આવે. પંચાલ સાહેબ તમે સાંભળો રાહુલજી સુરક્ષામાં નિર્દોષ લોકોને ડરાવો. એ પણ તમારા પોલીસે સાહેબ પોલીસ પોતાની ડ્યુટી અદા કરતી ડ્યુટી યાદ આવે. એ બધું તમે હું બતાવું સાહેબ કેટલા છે. સાહેબ તમારા સિવિલ ડ્રેસમાં પોલીસ વાળા કાર્ડ વગર ના હોય તો અંદર નથી ઉપર આઈડી વાળા કેમ કર્યા? તમે આઈડી કર્યા નહીં અમારે અંદર કેમ આવ્યા? આઈડી વાળા અંદર આવી તમારી વિનંતી છે અહીંયા મીડિયા સુધી એ ભાઈ બેસો તમે શું કામ પકડી રાખો? તમારો એક વ્યક્તિ બેસાડજો. અમે કોઈને અંદર નથી લઈ જવાના. તમે એને એક જગ્યાએ તમારી એક વ્યક્તિ સાથે બેસાડી રાખો. એને બેસવા દો. તમારે એક વ્યક્તિ ડેપ્યુટ કરી દો કે જેને રહેવું હોય તમે નક્કી કરજો કે એક્સ કે વાય રહેશે. અંદરથી મંજૂરી આવશે તો જ એને મળવાનું છે. તમારો અમિતભાઈ ચાવડા અહીંયા આવે તમારી ડિસ્કસ કરે છે. અમે ભાઈ તમારે 50 સાહેબ કોઈ પણ વસ્તુ થાય આખી ઘટનાની અંદર પોલીસે જે રીતે કીધું તમે જા માટે ચેક ઇટ નહીં એને મળતા જ રહેવા છે. એ ભોગ બનેલા લોકો અરે હું કહું છું હું જવાબદારી કહું છું ગરીબ માણસોને ભોગ બનનારને એને ભગાડ્યા છે. પરિવાર ગુમાવ્યો છે. સૂચના આપે છે કે કોઈ ના કરી લો કોઈ રીતે કોને શું અમે કર્યું તમે કહો છો તમે જણાવો છો તમે જાણો છો તમે જાણો છો તમે અહીંયા બેસાડો અને પછી નક્કી કરીશું એ પ્રમાણે જો એ કહેશે. મને એવું લાગે છે અમે આયા ફરજમાં છે બેન. કોઈ ઉપકાર નથી કર્યો ફરજમાં જ છે બેન. ફરજમાં જ છે કોઈ સંજોગોમાં નહીં. રિપોર્ટરો પાછળથી કહેશો કલ્પિન પંચાલ સાહેબ કેના માટે તમારે આમાં કોઈ પ્રશ્ન નથી એમ નહીં પણ એવી રીતે કે છે પંચાલ સાહેબ અહીંયા સુધી આવ્યું અમે અંદર નથી લઈ જતા તમે જાણો છો બરાબર છે એમને રજૂઆત કરવાની સિક્યુરિટી પ્રોટેક્ટિવ હોય એમાં ASL માં જે મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ ના નક્કી કરેલું હોય એ જ વ્યક્તિઓ મળી શકે. પ્રોગ્રામ ફર્સ્ટ પ્રોગ્રામ કરો. એક મિનિટ સાંભળો તમે ASL માં હતા તમે તો આ જો પ્રોગ્રામ તમે ગઈકાલે ASL માં લઈ લીધો હોત તો અમને કોઈ સાંભળો અમે હું પંચાલ સાહેબ સમજી ગયો. ચાલો એક વખત તમારી વાત સાહેબ પણ તમે અહીંયા રોકો જ અમને એટલે અહીંયા સુધી